લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉન દ્વારા પક્ષીના ઘરો અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. ઉનાળો શરૂ થતાં કાળઝાળ ગરમી પડવાનું શરૂ થઈ ગઈ છે અને ભારે તાપથી બચવા માટે લોકો અનેક પ્રકારના પ્રયોગો કરી ગરમીથી બચતા હોય છે. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પક્ષીઓની કફોડી હાલત થતી જોવા મળે છે. ત્યારે કેટલીક સંસ્થાઓ, ટ્રસ્ટો અને સેવાકીય કાર્ય કરતા લોકો પક્ષીઓને કાળઝાળ ગરમીથી બચવા ઘરો, પાણીના કુંડા અને માળા બાંધવાના ઘરોનું વિતરણ કરવામાં આવે છે. તેમાં સેવા પરમો ધર્મને વરેલા લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉન દ્વારા પાણીના કુંડા, ચકલીના ઘરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા પરમો ધર્મને વરેલા લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર ક્રાઉનના ઝેડ.સી. દીપકભાઈ અને મુકેશભાઈના દીકરા લાયન્સ ક્લબના ભરતભાઈએ તેમની દીકરીના જન્મદિવસની ઉજવણી ગરમીમાં પક્ષીઓની ચિંતા કરી પક્ષીઓને માટે પાણીના કુંડા અને ચકલીના માળાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં ક્લબના GAT કોઓર્ડિનેટર દિગ્વિજયસિંહ, સેક્રેટરી જિજ્ઞાસાબેન નાયક, ટ્રેઝરર દિલીપભાઈ, મહેન્દ્રભાઈ, કેતનભાઈ, GP પ્રજાપતિ, રોમાંસભાઈ, કાશ્મીરાબેન, દિલીપસિંહ સહિતના લાયન્સ ક્લબના હોદ્દેદારો હાજર રહ્યા હતા. 80 ફૂટની શાક માર્કેટ પાસે અને અન્ય 2 અલગ અલગ જગ્યાએ આ કુંડા અને પક્ષીઓના માળા તથા ઘરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.